એક દાખલો છે અહીંયા કે 6 વાગે ઘડિયાળના બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો. આનું કયું એક સૂત્ર આપણે આગળ જોઈ ગયા હતા ને, ખૂણાનું સૂત્ર. તો ખૂણો બરાબર શું થાય? ખૂણો બરાબર 30h, 30h માઇનસ 11/2 ગુણ્યા m. m એટલે મિનિટ અને h એટલે કલાક. 30 ગુણ્યા કલાક, કલાક કેટલા છે? તો કે સાહેબ 6 છે. ઓછાના ઓછા 11/2. સાહેબ મિનિટ કેટલી લેવાની? તો કે સાહેબ અહીંયા મિનિટ કેટલી આપેલી છે? તો કે 0 તો મિનિટ કેટલી લેવાની? 0. 30 ગુણ્યા 6 કરો એટલે કેટલા થાય? તો કે 180. ઓછા આને ગુણ્યા 0 કરો, જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. તો કેટલો જવાબ આવ્યો? 180. તો 6 વાગે ઘડિયાળના બંને કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? 180 હશે.